ભરૂચ ક્રાઇમ બ્રાન્ચે પાનોલી પોલીસ મથકની હદમાં બાકરોલ ગામની વસ્તુવિલાસ સોસાયટીમાં થયેલ ગરફોડ ચોરીનો ભેદ ઉકેલી કાઢી 3 આરોપીઓને ₹1,83,000ના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા હતા। ગત તારીખ 19મી ફેબ્રુઆરીના રોજ મૂળ પંચમહાલ અને હાલ અંકલેશ્વરના બાકરોલ ગામની વસ્તુવિલાસ સોસાયટીમાં રહેતા અજય જસવંતસિંહ બારિયા પોતાની પત્ની સાથે મકાનને તાળું મારી નોકરી ઉપર ગયા હતા। તે દરમિયાન તસ્કરો ત્રાટકી ઘરની પાછળની બારી ખોલી મકાનમાં પ્રવેશ કર્યો હતો અને ઘરમાં રહેલા રોકડા 8,000 અને સોના ચાંદીના ઘરેણા મળી કુલ ₹3,39,000ના મુદ્દામાલની ચોરી કરી ફરાર થઈ ગયા હતા। ચોરી અંગે પાનોલી પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી। તે દરમિયાન ભરૂચ એલસીબીના પીએસઆઈ આર.કે. તોરાણી સહિત સ્થાપે વાલિયા ચોકડી ખાતે અગાઉ ગરફોડ ચોરીમાં પકડાયેલ ઉમેશ દયાળ બગાડિયાને બાઇક અને 2 શંકાસ્પદ ફોન સાથે પકડી તેની પૂછપરછ કરતા આરોપી ભાગી પડ્યો હતો અને ગત તારીખ 19મી ફેબ્રુઆરીના રોજ બાકરોલ ગામની વસ્તુવિલાસ સોસાયટીમાં ચોરી કરી સોના ચાંદીના ઘરેણા તેમજ રોકડા ચોરી કરી દાગીના મિત્ર રવિ ઇન્દ્રસિંહ રાશની સાથે મળી 5 બત્તી સાઈ મેડિકલ પર ચેતન વનકેશન નિંજામા અને બીજા દાગીના ભરૂચ જાડેશ્વર ગાયત્રી એસ્ટેટમાં આવેલા કેસર જ્વેલર્સમાં અનિલભાઈ વીરજી માળીને વેચાણ કર્યા હોવાની કબૂલાત કરી હતી। પોલીસે ગરફોડ ચોરી કરનાર ઉમેશ બગડિયા અને ચોરીના દાગીના વેચાણ લેનાર 2 ઇસમોને ચેતન વનકેશન નિંજામા તેમજ અનિલ વિરાશી માળીને ઝડપી પાડ્યો હતો અને ફોન તેમજ બાઇક મળી કુલ ₹1,83,000ના મુદ્દામાલ જપ્ત કર્યો હતો।